બ્રાઇટન બ્રાઇટન દરિયા કિનારે ડેવલપમેન્ટ જોઈ બિલ્ડિંગો તો જુઓ 800 વર્ષ જૂની છે 700 થી 800 વર્ષ જૂની બધા ફ્લેટ 700-800 વર્ષ જૂની બિલ્ડિંગ છે આ બધી હજુ એવી ને એવી છે અડીખમ સી આખો અંગ્રેજોએ આપણે ત્યાં પુલ બનાવેલો છે નર્મદાનો એવો ને એવો છે 100 વર્ષ ઉપર થઈ ગયા પેલું દેખાય જ છે શું છે તો બધા ખરખા બિલ્ડિંગ છે કંઈક અલગ લંડન સિટી કરતા આખું કંઈક અલગ એમ વચ્ચે બન્યું તેમ મિક્સ અપ થઈ ગયા દરિયા કિનારે ડેવલપિંગ આ શનિ રવિવાર પબ્લિક થતું હોય દરરોજ થાય અહીંયા દરરોજ થાય હમણાં ગરમીમાં ઠંડીમાં બી થાય એવું કે ઠંડીમાં બી થાય અહીંયાનું લોકલ પબ્લિક તો હોય જ અહીંયા બસ જગ્યા સારી કૂતરાને ચલાવવાને આમ તેમ આવે ને બધા બ્રાઇટન લંડનમાં બ્રાઇટન આ જો એપાર્ટમેન્ટો બનાવ્યા છે હોલિડે ઇન આર્યા હોલિડે ઇન હા હોલિડે ઇન હોટલ છે આખી જુઓ બ્રાઇટનમાં જ છે આ ઉપર જાય મેં જ વિચારું મેં કીધું કતા જોયું આ ટાવર ઉપર જાય જો પેલું નીચે પેલું સર્કલ જેવું છે એના જો ઉપર લગીને જાય છે હોલિડે ઇન પછી આ ગ્રીન કલરમાં લખેલું કયું આ ઉલટું ઘર અહીંયા જો ઉલટું ઘર આ જો ઊંધું છે ઘર ઊંધું સાથે હા ઊંધું સાચું ઘર ઊંધું નથી એટલે વોંકી છે બનાવેલું છે વોંકી ઘર છે ઊંધું નથી એ તમે બનાવેલું છે ઘર હા આ તો આજ દીધી બ્રાઇટનના દરિયા કિનારે ફરીએ છીએ આપણે હમણાં લીનિંગ ટાવર 450 પીઝા ફૂટ જેવું જોરમાં જાય ધીરે ધીરે જતો ને જોરમાં જાય તો જોરમાં જાય તો આપણને જોર કલાકે આ લોકેશન જો